નમસ્કાર મિત્રો, જય રામાધણી, જય મહારાજ, જય માતાજી. તો મિત્રો, આજની રેસીપીની શરૂઆત કર્યા પહેલાં માતાજીના દર્શન કરી લઈશું અને ત્યારબાદ રેસીપીની શરૂઆત કરીશું. તો જો આપણે બાજરીના રોટલાનું ચૂરમું કેટલું સરસ બનાવ્યું છે જુઓ તમે, સાથે ગોળ અને ઘી. તો મિત્રો, અમે ગામડામાં દેશી રીતે ચૂરમું બનાવ્યું છે, તો કમ્પ્લીટલી વિડીયો જુઓ તો તમને ખબર પડશે કે બાજરીના રોટલાનું ચૂરમું કઈ રીતના બનાવ્યું. તો મિત્રો, વિડીયોમાં કમ્પ્લીટલી બન્યા રહો. જો તમે ઘી ઘી ઘરનું ઘી, દેશી ઘી, બરાબર, અને ગોળ જો તમે, અને ચૂરમું. તો મિત્રો, વિડીયોમાં બન્યા રહો તો તમને ખબર પડશે કે કઈ રીતે બનાવ્યું. નમસ્કાર મિત્રો, જય રામાધણી, જય વીર મહારાજ, જય માતા. તો મિત્રો, જો તમે ગોળ, તો મિત્રો આપણા દેશી ગોળ ખાવા માટેનો છે, અને ઘરનું ઘી જો તમે, અને સાથે બાજરીનો ગરમ ગરમ રોટલો. તો મિત્રો, ગામડાની દેશી રીતે આપણે કંઈ ખાવાનું, કંઈ શાકભાજી ઘરે ના હોય ને બાજરીનો લોટ હોય તો આપણે એમાંથી બાજરીનો રોટલો બનાવીને ગોળ અને ઘી સાથે ખાઈ શકીએ. તો મિત્રો, એ ખાવાની મજા જ કંઈક અલગ હોય છે, એનો આનંદ જ કંઈક અલગ હોય છે અમારા ગામડાઓમાં મિત્રો. તો મિત્રો, બાજરીનો રોટલો અને ઘી, તો બાજરીનો રોટલો સાદી રીતે ગામડામાં કઈ રીતે બનાવ્યો તો વિડીયો પૂરો જોવો મિત્રો, તો જ ખબર પડશે. નમસ્કાર મિત્રો, જય રામાધણી, જય મહારાજ, જય માતાજી. તો મિત્રો, આજે આપણે એક સાદી અને નોર્મલી રીતે એક રેસીપી બનાવવા જઈ રહ્યા છે. એટલે કે આપણે આજે અમે ગામડામાં જે સૌથી વધારેમાં વધારે લોકોનું ફેવરેટ હોય છે, જે પહેલાં જૂના વર્ષો પહેલાં લોકો વધારે પસંદ કરતા ખાવાનું. તો મિત્રો, આજે આપણે બાજરીનો રોટલો સાદો અને નોર્મલ રીતે બનાવવાનો છે, અને એમાં ઘી અને ગોળ એટલે કે આપણે બાજરીના રોટલાનું ચૂરમું બનાવવાનું છે. તો મિત્રો, વિડીયોમાં બન્યા રહો કે અમે ગામડામાં દેશી રીતે ચૂરમું, બાજરીના રોટલાનું ચૂરમું ખાવાની કેટલી મજા આવે અને સ્વાદિષ્ટ પણ બને. તો મિત્રો, વિડીયોમાં બન્યા રહેજો. નમસ્કાર મિત્રો, તો આપણો બાજરીનો લોટ આપણે ચાળણી વડે ચાળી દઈશું, અને કમ્પ્લીટલી સરસ મજાનું બાજરીનો રોટલો આપણે બનાવવાનો છે ગામડાની દેશી રીતે. તો આપણે એમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું, અને જો તમે આપણા ગેસ પર તવી મૂકી દીધી છે, માટીની જે તવી આવે તેના પર આપણો બાજરીનો રોટલો શેકવાનો છે. તો મિત્રો, જો આપણે લોટમાં પાણી એડ કરી અને રોટલો ઘડવાનો છે. પાણી જોવે તેમ એડ કરું મિત્રો, આ રોટલો ઘડવાનો છે. જો આપણે લોટને પહેલાં કમ્પ્લીટલી તૈયાર કરવાનો છે. બાજરીનો લોટ તમે જુઓ, આ રીતના કમ્પ્લીટલી તૈયાર કરવાનો છે, જેથી કરીને રોટલો પણ સારો ગળાય અને સ્વાદમાં પણ સરસ રીતે તૈયાર થાય. મિત્રો, આ રોટલો ઘડવાની તૈયારી કરવાની છે. જો કે આપણે કમ્પ્લીટલી રોટલો ઘડવાની શરૂઆત કરી દીધી છે. તો હવે કમ્પ્લીટ રોટલો ઘડી દીધો. હવે આપણે તવી પર શેકવાનો છે. તો મિત્રો, આપણે બંને બાજુથી કમ્પ્લીટલી રોટલો શેકવાનો છે. જો મિત્રો, આપણે રોટલો પલટી મિત્રો રોટલો પલટવાનો છે.
કમ્પ્લીટલી શેકાય પછી પલટીશું. તો આપણે રોટલો પલટીશું. જો મિત્રો કમ્પ્લીટલી આપણે એક બાજુ શેકાઈ ગયો છે, બીજી બાજુ પણ એવી રીતના જ શેકવાનું રહેશે. તો મિત્રો કમ્પ્લીટલી આ રોટલો તૈયાર થઈ ગયો છે. જો તમે તો આપણે ઉતારી લેવાનું. કમ્પ્લીટ રીતે આપણો રોટલો બંને બાજુ શેકાઈ ગયો છે. મિત્રો તો આપણો ગરમ ગરમ બાજરીનો રોટલો તૈયાર થઈ ગયો છે. જોવા તમે મિત્રો કમ્પ્લીટલી બંને બાજુથી આપણો બાજરીનો રોટલો શેકી દીધો છે. તો ગરમ ગરમ બાજરીના રોટલા સાથે ઘી, તો જો તમે ઘરનું ઘી છે મિત્રો, જો સરસ મજાનું ઘી અને સાથે ગોળ. તો મિત્રો ઘી, ગોળ અને બાજરીનો રોટલો આ ગામડાની દેશી રીતે ખાવાની રેસીપી. બાજરીનો રોટલો ઘી ગોળ ખાઓ એટલે તમે કમ્પ્લીટલી ખાઈ રહો. તો શાક અને રોટલો ખાવા કરતાં અમે ગામડામાં ઘી ગોળ અને બાજરીનો રોટલો અને બીજું બાજરીનો રોટલો અને મરચું હોય તો પણ ચાલે. તો મિત્રો આપણે હવે ટેસ્ટ કરીએ. તો મિત્રો તો તમે આપણા બાજરીના રોટલાનો આપણે ચૂરમો હવે તૈયાર કરીએ, દેશી રીતે ચૂરમો. હવે આપણે રોટલાનું ચૂરમું કરવાનું છે. ગરમ ગરમ બાજરીનો રોટલો ગરમ છે મિત્રો. હવે સાથે ગોળ પણ આપણે એડ કરવાનો છે. તમે ઘી તમારે એડ કરવું એ પ્રમાણે એડ કરી શકો છો. તો મિત્રો આપણે ફરીથી પણ એના પર ઘી એડ કરીશું. મિત્રો તમે આ ચૂરમું ખાઓ તો સરસ, એટલે બેસ્ટમાંથી બેસ્ટ લાગે. હવે આપણે ગોળ એડ કરવાનો છે અને હવે મિક્સ કરી દઈશું. જો કમ્પ્લીટલી આપણું ચૂરમું રેડી થઈ ગયું છે. તમારે ઘી એડ કરવું તો તમે કરી શકો છો. જો મિત્રો આપણું ચૂરમું કમ્પ્લીટલી રેડી થઈ ગયું છે. જો તમે સાથે ઘી, દેશી ઘી અને ગોળ, તો આપણે હવે ટેસ્ટ કરવાનો છે. તો ટેસ્ટ કરીએ હવે.
નમસ્કાર મિત્રો, જય રામાધણી, જય વીર મહારાજ, જય માતાજી. તો મિત્રો આપણે ગરમ ગરમ બાજરીનો રોટલાનું હજી ચૂરમું બનાવ્યું છે. તો મિત્રો ગામડાની દેશી રીતે કંઈક અલગ રીતે જ આપણે બનાવ્યું છે. તમે જોયું વિડીયો પ્રમાણે કે આપણો બાજરીનો રોટલો કમ્પ્લીટલી ગરમ ગરમ તમે ખાઓ તો વધારે મજા આવે. તેનું ચૂરમું પણ સરસ રીતે સ્વાદમાં સ્વાદિષ્ટ બને. તો મિત્રો આપણે ઘરનું ઘી છે, દેશી ઘી અને ગોળ સાથે ખાવાની બહુ જ મજા આવે. તો મિત્રો તમે નાના બાળકોને આ રીતના ખવડાવો તો પણ ચાલે, તેમના શરીર માટે કમ્પ્લીટલી ચાલે. તો તે ના ખાતા હોય તો ઘી ખાતું કોઈ વ્યક્તિ ઘી ખાતું ના હોય તો મેં આ રીતના રોટલામાં એડ કરીને આપો તો પણ ઘી ખાતો થઈ જાય વ્યક્તિ. તો મિત્રો આપણે હવે ટેસ્ટ કરવાનું છે, તો આપણે ઘી એડ કરીએ. તો મિત્રો આપણે હવે ગોળ, તમારે જે પ્રમાણે ગળ્યું કરવું હોય તે પ્રમાણે ગોળ એડ કરી શકો છો. જો તમે આપણે તો મિત્રો આપણું ચૂરમું રેડી થઈ ગયું છે. તો આપણે ટેસ્ટ કરવાનો છે. જો મિત્રો ટેસ્ટી ચૂરમું. તો મિત્રો બેસ્ટમાં બેસ્ટ ને સ્વાદિષ્ટ આપણું ચૂરમું રેડી થયું છે. તો મિત્રો આપણું બાજરીના રોટલાનું ચૂરમું સરસ રીતે બેસ્ટ રીતે તૈયાર થયું છે. સ્વાદમાં પણ સ્વાદિષ્ટ છે. તમે ઘરે આઈટમ બનાવો જરૂરથી ખાવાની બહુ જ મજા આવશે. તો મિત્રો ગામડાની રેસીપી તમે આ રીતના બાજરીનો રોટલો બનાવો અને ગરમ ગરમ ચૂરમું આ રીતના કમ્પ્લીટ બનાવજો. સરસ બનશે, ખાવાની મજા આવશે. તો મિત્રો તમે આગળના વિડીયોમાં સપોર્ટ કરો છો તેવો આ વિડીયોમાં આપણે સપોર્ટ કરતા રહેજો. જય રામાધણી, જય મહારાજ, જય માતાજી.